ઇઝરાયલને ભારતની ડ્રોન ટેકનોલોજી ગમી ગઈ હોવાથી સુરતની સ્ટાર્ટઅપ કંપની ઇનસાઇડ FPVને 10,000 ડ્રોનનો ઓર્ડર આપ્યો। વિશ્વભરમાં ઇઝરાયલ પોતાની ટેકનોલોજી માટે પ્રખ્યાત છે, પરંતુ ઇઝરાયલને હાલ ભારતની ડ્રોન ટેકનોલોજી ગમી ગઈ હોવાથી UAV ડાયનામિક્સ કંપનીએ સુરતની સ્ટાર્ટઅપ કંપની ઇનસાઇડ FPVને 10,000 ડ્રોનનો ઓર્ડર આપ્યો છે। આ કંપનીએ 5 વર્ષ સુધી દર વર્ષે 2,000 ડ્રોન પૂરા પાડવા પડશે। હાલમાં જ ઇઝરાયલની આ કંપનીના અધિકારીઓ સુરત આવ્યા હતા અને તેઓ આ ડ્રોનની ખાસિયત જોઈને ચોંકી ઉઠ્યા હતા। હાલમાં જ સુરતની કંપની ઇનસાઇડ FPV અને ઇઝરાયલની UAV ડાયનામિક્સ કંપની વચ્ચે એક MOU સાઇન થયા છે, જે મુજબ ઇઝરાયલની કંપનીએ સુરતની કંપનીને 10,000 ડ્રોનનો ઓર્ડર આપ્યો છે। સુરતની જે કંપનીને ઓર્ડર મળ્યો છે તે કંપનીમાં કાર્યરત તમામ લોકોની ઉંમર 24 વર્ષ અથવા તેની આસપાસની છે। તાજેતરમાં જ લેબેનાનમાં પેજર બોમ્બ ફોડીને ઇઝરાયલે સમગ્ર દુનિયાને અચંબિત કરી દીધી હતી। હજી તો આ કઈ રીતે શક્ય બન્યું તે જાણવા માટે લોકો માથું ખંજવાળી રહ્યા છે, ત્યારે જ વોકી ટોકી અને સોલાર બોમ્બ ફોડીને ઇઝરાયલે એ સાબિત કરી આપ્યું હતું કે તેઓ ગમે ત્યારે, ગમે તે જગ્યાએ, ગમે તે સમયે ઇઝરાયલમાં બેઠા બેઠા કંઈ પણ કરી શકે છે। હવે આ દેશની એક કંપની ટેકનોલોજીથી સજ્જ ડ્રોન માટે સુરતની કંપનીને ઓર્ડર આપે તો તે ચોક્કસ જ સુરત માટે ગર્વ લેવા જેવી બાબત છે।